નમસ્કાર મિત્રો, આજે આપણે સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ કે જો આટલું શીખી લીધું તો જિંદગી જીવતા આવડી ગયું સમજો। તો ચાલો વાત ચાલુ કરીએ કે ચારેય વેદ અને 6 શાસ્ત્રનો સાર એટલો જ છે, દુઃખ આપશો તો દુઃખ મળશે અને સુખ આપશો તો સુખ મળશે। દેવ, મનુષ્ય, ઋષિમુનિ અને સાતેય દ્વીપના લોકો પોતપોતાના કર્મોનું ફળ ભોગવે જ છે। શરીર અંતે નાશ જ પામે છે। જેના ઘરમાં સદાય આનંદ રહે છે ત્યાં દરરોજ દિવાળી સમાન ઉજાસ રહે છે। હંસની જેમ વિવેકથી પસંદગી કરો તો જીવનમાં મોતી સમાન જ્ઞાન મળશે। હરણના પગ નાના હોય છે અને ધરતી વિશાળ છે, છતાં ભાગ્યમાં જે લખ્યું છે તે જ મળે છે। લાખો બુદ્ધિશાળી લોકો પ્રયત્ન કરે છતાં જે થવાનું નથી તે નહીં થાય અને જે થવાનું છે તે જરૂર થશે। જવું હોય તો શાંતિથી જાઓ, આવવું હોય તો પ્રેમથી આવો। ઘણું જીવન વીતી ગયું, થોડું બાકી છે, બાકીનું જીવન ભગવાનના પ્રેમમાં વિતાવો। શુદ્ધ એ જ છે જે શબ્દના સાચા અર્થમાં જીવતો હોય છે। જે બાળકો માતાનું દૂધ પીતા નથી તેઓ જીવનભર અશાંત રહી શકે છે। દુનિયાની મોટા ભાગની પ્રતિભાઓ પુસ્તકોમાં વિકસેલી છે। ભોજન બનાવનાર અને પીરસનારની મનોદશાનો ભોજનના ગુણ પર અસર પડે છે। જીવનમાં સૌથી મોટું પાપ ઉદાસ રહીને જીવવું છે। બાકીના ઘણા દુઃખો એમાંથી જન્મે છે। દરેક શુભ કાર્યની શરૂઆત પોતાના ઘરથી જ થઈ શકે છે। ગૃહસ્થ આશ્રમ બધા આશ્રમોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। નિષ્ક્રિય બેઠેલો માણસને પાપ ઘેરી લે છે। મહેનતથી વહેતો પરસેવો શરીરના અનેક રોગો દૂર કરે છે। મળવાનું સાચું સુખ વિયોગ પછી જ સમજાય છે। ચહેરો મનુષ્યના મનમાં ભાવોનો અરીસો છે। આરોગ્ય વ્યક્તિ હંમેશા યોગ્ય વ્યક્તિનો વિરોધ કરે છે। માનસિક શ્રમ કરનારનું ભોજન સાદું અને સુપાચ્ય હોવું જોઈએ। જરૂર કરતાં વધુ ભોજનથી બચવું એ જ શ્રેષ્ઠ સંયમ છે। હસવું અને હસાવવું એ અમૃત સમાન ઔષધિ છે। પુસ્તકો ઘરનું શ્રેષ્ઠ શણગાર છે। સાચી સમૃદ્ધિ એ જ છે જેના આશ્રમમાં બીજા લોકો પણ સુખી થાય। જે નિયમો સમય, સ્થાન અને પરિસ્થિતિ માટે ઉપયોગી નથી તે મૃત સમાન છે। ઉદાસ અને નિરાશ ચહેરો સફળતાને દૂર ધકેલી દે છે। પરોપકાર કરતાં મોટો અને નિષ્પાપ કોઈ ધર્મ નથી। કોઈ પણ વસ્તુની દુરુપયોગ કરવો એ સૂક્ષ્મ હિંસા છે। વ્યસન અને ગરીબી સગા ભાઈઓ જેવા છે। માત્ર રામ રામ જપવું જ ભજન નથી, પોતાના દોષો અને દુર્ગુણો દૂર કરવું પણ સાચું ભજન છે। ખોટા કામનો વિરોધ કરવાની હિંમત રાખવી પણ ભજનનો એક ભાગ છે। પ્રસન્ન સૌંદર્યની જનની છે। સમાજનો વિકાસ અને સંસારની શોભા ગૃહસ્થ જીવન પર નિર્ભર છે। તો મિત્રો, તમને આ વાત કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો। અને બાકીની હજી વાત આપણે ભાગ 2માં કરશું, તો અમારી ચેનલમાં જોડાયેલા લેજો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે નેક્સ્ટ વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો। તો આજે રજા લઈએ, હવે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।